ઘરની ડોરબેલ રણકી. માધવીએ ઉતાવળે પગલે રસોડામાંથી બહાર નીકળીને દરવાજો ખોલ્યો. જોયું તો મીઠી મધુરી સ્માઇલ સાથે સુંદર રંગબેરંગી ફૂલોનો બુકે લઈને સંદીપ ઊભો હતો. માધવીએ હળવી ટકોર કરતાં કહ્યું, અરે સંદીપ, તું આટલો જલ્દી આવી ગયો ઓફિસમાંથી? આજે તો ખાસ કંઈ ઓકેઝન નથી, તો પછી આ બુકે કઈ ખુશીમાં? અરે વહેલા આવી જાઓ તો સવાલ, મોડા આવો તો સવાલ. ખરેખર માધવી, સ્ત્રીઓના મનને કળવું બહુ અઘરું છે. સ્ત્રી એક પહેલી જ છે સાચે. સંદીપ આછી મુસ્કાન સાથે બોલ્યો. ખાસ કંઈ ઓકેઝન તો નથી, પણ મને એવું લાગે છે કે આવી નાની નાની સરપ્રાઈઝ તો ખુશહાલ લગ્ન જીવનને ધબકતું રાખે છે માય ડિયર. એમ કહીને તેણે માધવીના ગાલ પર વહાલથી ટપલી મારી. માધવી સહેજ લજવાઈ ગઈ. સંદીપે સોફા પર બેસતા વેત જ ટીવી ઓન કર્યું અને માધવી રસોઈની તૈયારીમાં લાગી ગઈ. રસોડામાં કામ કરતાં કરતાં તેને વિચાર આવ્યો, સંદીપ આજે ઘણા સારા મૂડમાં છે, તો લાવને પેલી વાત તેને કહી દઉં. આમ પણ આજે નહીં તો કાલે આ વાત એને જણાવવાની તો છે જ ને. અને પછી એ વાત જાણીને સંદીપના શું પ્રતિભાવ હશે એ વિશે માધવી ઘણી ચિંતિત હતી. અંતે તે વાત જણાવી દેવાનો તેણે મક્કમ નિર્ધાર કર્યો. અને રાત્રે જમ્યા બાદ સંદીપ FM પર જૂના ગીતો સાંભળવામાં એવો ગુલતાન હતો કે માધવી ક્યારે એની સમીપ ગોઠવાઈ ગઈ એની તેને ખબર જ ન પડી. સંદીપે માધવીના ખોળામાં પોતાનું માથું ઢાળી દીધું. માધવીની પ્રેમભરી આંગળીઓ સંદીપના વાળમાં ફરવા લાગી. માધવીએ વાતોનો દોર ચાલુ કરતાં કહ્યું, સંદીપ, મારે તને કંઈક કહેવું છે. સંદીપ બોલ્યો, બોલ, શું વાત છે? માધવીએ ગભરાટ સાથે કહ્યું, મમ્મીની પાડોશમાં રહેતા સરોજ કાકી આપણે ત્યાં આવ્યા હતા. પહેલાં તો તેમણે અહીં તહીંની નકામી વાતો કરી, પછી મમ્મી વિશે એલફેલ બોલવા લાગ્યા. સંદીપના ચહેરા પર ગંભીરતા વ્યાપી ગઈ. તે બોલ્યો, એવું તેમણે શું કહ્યું મમ્મી માટે? માધવી ડર અને સંકોચ સાથે બોલી, તેમનું કહેવું છે કે મમ્મીના બાજુના ફ્લેટમાં કોઈ વિધુર રહેવા આવ્યા છે. તેમને મમ્મી સાથે. સંદીપની આંખોમાં લોહી ધસી આવ્યું. તેણે પોતાના હાથની કડક મુઠ્ઠી વાળી લીધી અને દાંત કચકચાવીને બોલ્યો, એ કંઈ પણ બકવાસ કરતા રહ્યા અને તું ચૂપચાપ સાંભળતી રહી? તું કશું જ ન બોલી? ધમકાવીને કાઢી ન મુકાય એમને? માધવી બોલી, તમે જરા શાંત થાઓ. એ વાત સાંભળીને મને પણ સરોજ કાકી ઉપર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં એમને શાંતિથી ઘરનો દરવાજો દેખાડી દીધો. પણ હું શું કહું છું કે આપણે મમ્મીને અહીં જ બોલાવી લઈએ તો? મેં તો એમને ઘણીવાર કહ્યું કે તમે ત્યાં વડોદરામાં એકલા રહો છો, ભગવાન ન કરે અને માંદા સાજા થાશો તો તમારું ત્યાં ધ્યાન કોણ રાખશે? અહીં મારી સાથે રહો તો મને પણ થોડી કંપની મળે. તો મને કહે, હું અહીં લાઇબ્રેરીમાં મેમ્બર છું, તેમજ બીજી અનેક સાહિત્ય સંસ્થાઓ સાથે જોડાયેલું છું. મને તો અહીંયા જ ગમે છે. હું તમારી મનોવ્યથા સમજી શકું છું. મારું માનતા હોવ તો કાલે જ મમ્મીને તેડી આવો. બાકી જો સંદીપ, ગામના મોઢે ગયણા તો ન જ બંધાય. સંદીપ પગ પછાડતો બેડરૂમમાં જતો રહ્યો અને ધડ દઈને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. માધવીએ તેને બહુ સમજાવ્યો, પણ બધું જ વ્યર્થ. આવી નાજુક પરિસ્થિતિ સર્જાશે એ વાતનો માધવીને અંદેશો હતો. પાણીમાં પથ્થર નાખવાથી જેમ વમળો સર્જાય તેમ માધવીની આ વાતથી સંદીપના મગજમાં વિચારોના અનેક વમળો સર્જાવા લાગ્યા. આ ઉચાટમાં રાત આખી સંદીપ આમથી તેમ પડખા ઘસતો રહ્યો. બીજે દિવસે સવારે તે વડોદરા જવા નીકળ્યો. વળી પાછા એના એ વિચારો તેના દિમાગમાં ઘૂમરાવા લાગ્યા. શું કરીશ? વાતની શરૂઆત કેવી રીતે કરીશ? મમ્મી મારા અચાનક આગમનનું કારણ પૂછશે તો હું શું જવાબ આપીશ? ખોટું બોલીશ? આ મનોમંથનમાં વડોદરા ક્યાં આવી ગયું તેને ખબર જ ન પડી. સામાન લઈને તે ઘરે પહોંચ્યો. શારદાબેને દરવાજો ખોલ્યો. સંદીપને જોઈને શારદાબેન તો હરખઘેલા થઈ ગયા. તેમણે સંદીપને છાતી સરસો ચાપી લીધો. બંને ભાવ વિભોર બની ગયા. શારદાબેન પાણી લેવા અંદર ગયા. તે એકલા રહેતા હોવા છતાં ઘર એકદમ સ્વચ્છ અને સુઘડ હતું. શારદાબેને માધવીના સમાચાર પૂછ્યા. બંને મા દીકરા વચ્ચે અલકમલકની વાતો ચાલતી હતી. ત્યારે પાડોશમાં રહેતા રજનીભાઈ ત્યાં આવ્યા. સંદીપને ખ્યાલ આવી ગયો કે આ જ પેલા વિધુરભાઈ છે જેની વાત માધવીએ કરી હતી. શારદાબેને રજનીભાઈ સાથે સંદીપની ઓળખાણ કરાવી. બંને વચ્ચે થોડી ઔપચારિક વાતો થઈ.
રજનીભાઈ બોલ્યા, શારદાબેન, હું તો તમારું પુસ્તક પરત કરવા આવ્યો છું. બહુ જ સુંદર પુસ્તક છે. મને તો વાંચવાની મજા પડી ગઈ. અરે હા, બીજી એક વાત, ગયા અઠવાડિયે હું લાઇબ્રેરીમાં ગયો હતો, ત્યાંથી મેં કુંદનિકા કાપડિયાની નવલકથા પરોઢ થતાં પહેલાં વાંચવા લીધી હતી. બહુ સુંદર નવલકથા છે. તમારે વાંચવી હોય તો કહેજો, મારી પાસે છે. ચાલો ત્યારે રજા લઉં છું. તમારા મા દીકરાના સ્નેહ મિલનમાં હું આડખીલી રૂપ નથી થવા માગતો. હા, પણ યાદ છે ને, કાલે આપણે સાહિત્ય સંસદનો પ્રોગ્રામ જોવા જવાનું છે. મેં ટિકિટ પણ લઈ રાખી છે. સંદીપને પણ સાથે આવવાનું આમંત્રણ આપીને રજનીભાઈએ ત્યાંથી રજા લીધી. તેમના ગયા બાદ એક ગજબનું મૌન તે ઓરડામાં પથરાઈ ગયું. સંદીપના ચહેરાના બદલાયેલા હાવભાવ શારદાબેનથી છાના નથી રહેતા. સંદીપ થોડા દિવસ ત્યાં રહ્યો. નાટક હોય કે સંગીતનો કોઈ કાર્યક્રમ કે પછી કવિ સંમેલન, તેઓ સાથે જ જતા. સંદીપ પણ ક્યારેક શારદાબેન અને રજનીભાઈ સાથે સાહિત્યના એ વિવિધ પ્રોગ્રામ જોવા જતો. આટલા દિવસના સંઘાતના અંતે સંદીપે જે જોયું, જાણ્યું તે તેના હીન વિચારોથી તદ્દન વિપરીત જ હતું. તેણે અનુભવ્યું કે જીવનની સમી સાંજે એકલા પડી ગયેલા બે હૈયાની એકબીજાની કેટલી ઓથ છે. કોઈ પારકાની વાત પર આંધળો ભરોસો કરીને પોતે આ શું કરવા બેઠો હતો. તેને પોતાના વિચારો પર પારાવાર પસ્તાવો થયો. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. સમાન વિચારધારા, સમાન શોખ, સમાન રસ ધરાવતી બે વ્યક્તિ જીવનનો સૂર્યાસ્ત સાથે માણે એમાં ખોટું શું છે? સંદીપે મનોમન કશોક મક્કમ નિર્ધાર કર્યો. બીજે જ દિવસે તેણે રજનીભાઈને ઘરે બોલાવ્યા. બંનેને પાસે બેસાડીને તેણે વાતની શરૂઆત કરી. હું તમને જે કંઈ કહેવા માગું છું તેના પર ધ્યાનથી વિચારજો. તમારા બંને સાથે મેં થોડા દિવસ અહીં વિતાવ્યા. ખરેખર મને પણ બહુ સારું લાગ્યું. આઈ રિયલી એન્જોયડ યોર કંપની. એથી વિશેષ મેં એ અનુભવ્યું કે તમને બંને જણાને એકમેકનો કેટલો સાથ સંગાત છે. તમે એકબીજાની કંપનીને કેટલી માણો છો. પાછલી ઉંમરે આજથી વધુ શું જોઈએ કે તમને કોઈ જાણવા સમજવાવાળું હોય, જેની પાસે તમે વ્યક્ત થઈ શકો, જેના સહવાસ થકી તમે આગળના જીવનને સુંદર રીતે માણી શકો. તો મને એવું લાગે છે કે તમારા આ સંબંધને એક અનોખું નામ આપીએ તો. શારદાબેન તો દીકરાની આ વાત સાંભળીને રીતસરના છળી ઉઠ્યા. તું આ શું બોલી રહ્યો છે? કાંઈ ભાન છે તને? હવે આ ઉંમરે આવું બધું કંઈ શોભતું હશે ભલા? નાત સમાજમાં રહેવું છે કે નહીં? રજનીભાઈ પોતાનું મત પ્રદર્શિત કરતા બોલ્યા, સંદીપ, મને પણ તારો આ વિચાર યોગ્ય નથી લાગતો. આપણો સમાજ આવા સંબંધને નહીં સ્વીકારે. ઓછામાં પૂરું મનગઢત વાતો ઘડી કાઢશે. સંદીપે તેઓને ઘૂંટડે ઘડે ઉતરાવતા કહ્યું, કયો સમાજ? સમાજ તમારી વેદના, તમારી તકલીફો ઓછી કરવા થોડી આવવાનો છે, અને તમારા શોખ ઈચ્છાઓ પૂરી કરવા પણ નહીં આવે. સમાજને કંઈ હક નથી તમારા સંબંધને સ્વીકાર કે અસ્વીકાર કરવાનો. લાંબા તર્ક વિતર્કને અંતે શારદાબેન અને રજનીભાઈએ આ સંબંધ પર હકારની મહોર મારી. ત્યારે સંદીપના જીવને મોટો હાશકારો થયો. તેણે રાજીપા સાથે માધવીને ફોન કરીને કહ્યું, માધવી, તૈયારી કર, આપણે વર વધુને પોંખવાના. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.